અરે ભાઈઓ શું થયું બોલ? કાઈ નહીં પર ચાલે આપણે બધા ધાબા ઉપર જઈએ. એટલે તાબા પર શું છે? અરે કાઈ નહીં, પેલો મૌલિક છે ને એને સમજાવવાનું છે કે આપણે ચાઇના દોરીથી પતંગ ન ચગાવાય. તો કેમ ના ચગાવે દોરી? એ દોરીથી શું થાય? અરે ભાઈ, માણસ પોતાની ધનમાં ચાલતો હોય અને ચાઇના દોરી વચ્ચે આવે તો ભારી ઈજા થાય. ભાઈ એ વાત તો તારી સાચી હો. અરે હું એ સમજાવવા માંગુ છું કે સમજદાર માણસ સમજે. હા ભાઈ, સમજાવવા જઈએ આપણે, કારણ કે કાળજીપૂર્વક પતંગ ચગાવે કે પક્ષીઓ અથવા કોઈને નુકસાન ના પહોંચે. અરે હું મૌલિકને એ સમજાવવા નથી જતો કે પતંગ ન ચગાવાય. એને તો એવું કહેવા જાઉં છું કે પતંગ ચગાવીએ ને ચાઇના દોરીથી તો ઘણું નુકસાન થાય છે. પતંગ તો ખાલી આપણે મોજ શોખ અને તહેવાર ઉજવવા માટે જ ચગાવીએ છીએ. અરે ભાઈ એવું? અરે તું મૌલિકને સમજાવવા જાસ કે પતંગ ના ચગાવે? ચાલો આપણે મૌલિકને સમજાવવા ધાબા ઉપર જઈએ. ચાલો ચાલો ચાલો. એ મૌલિક, કઈ દોરીથી પતંગ ચગાવે છે? આપણે ચાઇના દોરી. કેમ ભાઈ, ચાઇના દોરીથી ચગાવે છે? બીજી દોરીથી પતંગ ન ચગે? જા હું જતો તો રહીશ, પણ આજ ચાઇના દોરી તારા પગમાં વાગશે તો શું થશે? જે થાય તારે નહીં જોવાનું. હા ભાઈ, આજથી ચાઇના દોરી નહીં ચગાવો, સાથે જ ચગાવી. સાચી વાત.